Hello friend, today we are going to start English Standard 11 Unit number 5 Read number 1 જેમનું ટાઇટલ છે પેપર ધ ફેન્ટમ પેટ. મિત્રો સર્વપ્રથમ તો આપણે જ્યારે પેપર શબ્દ સાંભળીએ છીએ જે એક્ઝામનું લખવાનું પેપર હોય એ યાદ આવે, પરંતુ એ સ્પેલિંગ અને આ સ્પેલિંગમાં તફાવત છે, ફેર છે, બરાબર. એટલે અહીંયા પેપર મીન્સ ગરમ મસાલો, જે આપણે મોસ્ટ ઓફ જે શાકમાં નાખીએ છીએ તે ગરમ મસાલો. અને ધ ફેન્ટમ, ફેન્ટમ મીન્સ કાલ્પનિક, અને પેટ, પેટ એટલે કે પાલતુ પ્રાણી હોય તે, એટલે પેપર ધ ફેન્ટમ પેટ એટલે કાલ્પનિક પાલતુ પ્રાણી જેનું નામ છે પેપર. મિત્રો આ યુનિટમાં વાત કરીએ તો શરૂઆતમાં તે કોઈ સ્કૂલ હોય એમના વર્ગખંડનું દ્રશ્ય છે. શરૂઆતમાં ટીચર હોતા નથી એટલે એકદમ વિદ્યાર્થીઓ છે અવાજ કરતા હોય છે, કોઈ કાગળ ફગાવતું હોય છે, કોઈ પેન્સિલ ફગાવતું હોય છે, બરાબર. અને જેવા ટીચર ક્લાસમાં પ્રવેશ કરે છે એટલે તરત થોડા સમય માટે શાંતિ રહે છે અને ફરીથી અવાજ થવા લાગે છે. અને અંતે ટીચર છે પોતે એવું કહે છે કે આજે આપણે કંઈક અભ્યાસ કરીએ, એટલે વિદ્યાર્થીઓ એવી માંગ કરે છે કે આજે આપણે કંઈક નવીન અભ્યાસ કરીએ, એમ કંઈક અલગ પ્રવૃત્તિ કરીએ. અને અંતે ડિસ્કશનના અંતે એવું નક્કી થાય છે કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું, બરાબર. એટલે વિવિધ જે સ્ટુડન્ટ છે અલગ અલગ, રોહન, શમા, પિયા એ નામના વિદ્યાર્થીઓ છે એ પોતપોતાના એટલે કે પોતાના ઘરે જે પાલતુ પ્રાણી હોય એના વિશે વાત કરે છે, બરાબર. તો વધારે ડિટેલમાં આપણે આ પાઠને સમજીએ. લેટ્સ સ્ટાર્ટ. પેપર ધ ફેન્ટમ પેટ, બરાબર, કે ભાઈ મસાલો અથવા પેપર ધ ફેન્ટમ પેટ કાલ્પનિક પાલતુ પ્રાણી. પેજ નંબર 51 ઉપર છે. ધ સીન ઓપન ઇન અ ક્લાસરૂમ, બરાબર. મોસ્ટ ઓફ કોઈ નાટક ભજવાતું હોય એ સંદર્ભમાં છે કે કોઈ સ્ટેજ ઉપર જાણે કે નાટક ભજવાતું હોય, એટલે સીન ઓપન ઇન અ ક્લાસરૂમ કે ભાઈ ક્લાસરૂમનું દ્રશ્ય છે એ ખુલ્લે છે. ઇટ ઇઝ કેઓટિક, કેઓટિક મીન્સ ઘોંઘાટ, કે ભાઈ એકદમ એટમોસ્ફિયર છે, ક્લાસરૂમનું જે વાતાવરણ છે એ ઘોંઘાટવાળું છે, વિદ્યાર્થીઓ અવાજ કરતા હોય છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, બરાબર, કે ભાઈ શાઉટિંગ, મચ શાઉટિંગ, બહુ વસ્તે અવાજ આવે છે, બૂમો પાડતા હોય એ રીતે. એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, ફ્લિંગિંગ મીન્સ ફેંકવું, ઉછળવું, કે ભાઈ કાગળ અને પેન્સિલ છે એ ઉછળી રહ્યા છે, ઘા થઈ રહ્યા છે. ધ ટીચર એન્ટર્સ, હવે શિક્ષક છે એ ક્લાસમાં એન્ટર પ્રવેશ કરે છે. લુક હેલ્પલેસલી એટ ધ સીન, કે આ દ્રશ્ય એકદમ છે ઘોંઘાટવાળું, એને નિસહાય રીતે, હેલ્પલેસલી, મદદ વગર, નિસહાય જુએ છે. ધેન વોક ઇન બ્રેવરી વિથ અ સ્માઇલ, બ્રેવરી બહાદુરી, બરાબર, અને પછી બહાદુરીપૂર્વક ચાલે છે વિથ અ સ્માઇલ, સ્માઇલ સાથે. એટલે ટીચર છે એ સ્માઇલ સાથે ક્લાસમાં પ્રવેશ કરે છે. ટીચર સેડ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, એટલે શિક્ષક હવે બાળકોને કહે છે, વિદ્યાર્થીઓને, કે ગુડ મોર્નિંગ. અ મોમેન્ટ પોઝ ઇન અ એક્ટિવિટીઝ, જો પોઝ મીન્સ અટકવું, થંભી જવું, બરાબર, કે ભાઈ એક મોમેન્ટ, ક્ષણ, એક ક્ષણ માટે બધી પ્રવૃત્તિ છે એ અટકી જાય છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ છે પોતાની તોફાન કરતા હોય છે એ બંધ થઈ જાય છે. સ્ટુડન્ટ્સ સેડ, તો સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓ કહે છે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, એટલે વિદ્યાર્થીઓ શું કહે છે કે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. ધેન ધ કેઓસ કન્ટિન્યુ, અને ફરીથી ઘોંઘાટ છે એ સતત ચાલુ થઈ જાય છે. સ્ટુડન્ટ વન સેડ મેમ લુક they are stealing my things, they are always stealing my, steal means ચોરવું, લઈ લેવું, બરાબર. એટલે પેલા એક વિદ્યાર્થી શું કહે છે કે મેડમ જુઓ તે મારી વસ્તુઓ લઈ જાય છે, ચોરી જાય છે, જુઓ તે મારી વસ્તુઓ ચોરી જાય છે. સ્ટુડન્ટ વન સેડ મેમ what we are going to do today, બીજો વિદ્યાર્થી શું કહે છે કે મેડમ આજે આપણે શું કરીશું. સ્ટુડન્ટ ટુ સેડ મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, એટલે ત્રીજો વિદ્યાર્થી શું કહે છે મેડમ 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 આજે આપણે કંઈક રમૂજી કરીએ, ફની એક્ટિવિટી કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન, એટલે એઝ અ વિદ્યાર્થીએ એવું કીધું કે આજે આપણે કંઈક અલગ રમૂજ આવે એવી પ્રવૃત્તિ કરીએ, એટલે મચ ચીયરિંગ, ચીયર મીન્સ વધાવવું, તાળીઓ પાડવી, બરાબર, આવકારવું.
એટલે કે જેને વિદ્યાર્થીએ એવું કીધું કે આપણે આજે કંઈક રમૂજી વસ્તુ કરીએ અથવા રમૂજી એક્ટિવિટી કરીએ, એટલે બધા જ વિદ્યાર્થીઓ છે એ આ બાબતને વધાવી લે છે, સ્વીકારી લે છે, તાળીઓ પાડવા લાગે છે. ટીચર સેડ, નાઉ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. એટલે શિક્ષક શું કહે છે કે બાળકો, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું. Immediately the class is rocked by a storm of protest. Protest means so protect નથી હોય, protest. Protest એટલે શું તો કે વિરોધ, કે ભાઈ immediately તરત જ તે the class is rocked by a storm of protest. Rock means હલી જવું, એટલે વિરોધના વાવાઝોડામાં આખો ક્લાસ છે હલી જાય છે, એટલે કે આખો ક્લાસ છે એની સાથે સહમત નથી ટીચર સાથે. ટીચરે કીધું કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીએ, તો આખો ક્લાસ છે એના વિરુદ્ધમાં છે કે ના આપણે એવું કરવું નથી. એક્સેપ્ટ ફોર પિયા. પિયા સિવાય, એક્સેપ્ટ મીન્સ ના સિવાય, એટલે પિયા એક જ એવી સ્ટુડન્ટ છે જે આ પાલતુ પ્રાણીઓ વિશે ડિસ્કસ કરવા કે અભ્યાસ કરવા માટે રેડી છે. એની સિવાયના દરેક વિદ્યાર્થીઓએ એનો વિરોધ કર્યો. હું સ્ટેન્ડ એન્ડ ચીયર્સ, એટલે પિયા છે ઊભી થાય છે અને ટીચરના આ જે સજેશન છે એને આવકારે છે. સ્ટુડન્ટ્સ સેડ, એટલે વિદ્યાર્થીઓ કહે છે નો નો ધેટ્સ સો બોરિંગ. એટલે વિદ્યાર્થીઓ કહે છે શું કહે છે, ના ના તે તો બહુ બોરિંગ છે. શું બોરિંગ છે તો કે ડોમેસ્ટિક પ્રાણીઓ એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશે અભ્યાસ કરવો તે, બરાબર. શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ એન એનિમલ ફોર વન્સ. એટલે અહીંયા બીજો વિદ્યાર્થી શું કહે છે કે પિયા તું ચૂપ થઈ જા, શટ અપ, બરાબર, બંધ થઈ જા અને એનિમલ બનવાનું બંધ કર. યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. તું એટલા માટે આવું કહે છે ને કારણ કે તું એનિમલની મોટી નિષ્ણાંત છો, એક્સપર્ટ છો, બરાબર. એટલે ત્રણ વિદ્યાર્થીએ રજૂ કર્યું. પહેલા શું કીધું, પહેલા વિદ્યાર્થીએ શું કીધું કે આ ભાઈ એ તો બહુ બોરિંગ છે, એના વિશે અભ્યાસ કરવો હોય. બીજા વિદ્યાર્થીએ શું કહ્યું કે પિયા તું બંધ થઈ જા અને પ્રાણીઓ બનવાનું બંધ કર. ત્રીજા વિદ્યાર્થીએ શું કીધું કે પિયા તું એટલા માટે એવું કહે છે ને કારણ કે તું એનિમલની મોટી એક્સપર્ટ છો, નિષ્ણાંત છો. નો મેમ નથિંગ અબાઉટ એનિમલ. ચોથો વિદ્યાર્થી શું કહે છે, ના મેડમ પ્રાણીઓ વિશે કાંઈ નહીં વાત કરીએ અથવા નહીં અભ્યાસ નહીં કરીએ. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. એક વખત આપણે ક્લાસમાં એ કરી લીધું છે, એના વિશે અભ્યાસ કરી લીધો છે. ધેટ્સ ફોર કિડ્સ. કિડ મીન્સ બાળક, બરાબર. કિડ્સ એટલે કે બાળકો, એટલે કે તે બાળકો માટે છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. કે મહેરબાની કરીને આપણે કંઈક અલગ કરીએ આજે. લેટ્સ ગો ફોર અ પિકનિક. આજે આપણે પિકનિકમાં જઈએ, બરાબર, પ્રવાસમાં જઈએ. ટીચર સેડ, ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. એટલે શિક્ષકે શું કીધું કે બાળકો આજે આપણે ડોમેસ્ટિક એનિમલ પાલતુ પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને આપણે એને રસદાયક બનાવીશું. લેટ્સ સ્ટાર્ટ બાય each one of you telling us about the pet you may have at home. કે દરેક વિદ્યાર્થી પોતાના ઘરે જો પાલતુ પ્રાણી હોય, પેટ હોય, તો એના વિશે બોલવાનું શરૂ કરે અને આ રીતે આપણે આજની પ્રવૃત્તિ છે એને રસદાયક બનાવીએ. સો પીપલ we will start with you શમા. શિક્ષકે શું કીધું કે શમા આપણે તારાથી શરૂઆત કરીએ. શમા said yes, કે હા. as most of you lucky ones know, કે તમારામાંથી મોટા ભાગના લકી વન નસીબદાર લોકો છે એ જાણે છે. નો મીન્સ જાણવું. those who have been to my house, કે જે લોકો મારા ઘરે આવેલા છે, એટલે કે જે લોકો મારા ઘરે આવેલા છે એ દરેક નસીબદાર લોકો જાણે છે. I have got a bunch of rare Angora rabbits. બરાબર, રેબિટ મીન્સ સસલા. So Angora means કોઈ પ્રદેશનું નામ છે, બરાબર. કે I have got bunch of rare Angora rabbits, કે મારી પાસે દુર્લભ, ભાગ્યે જ રેર, ભાગ્યે જ જોવા મળે એવા એંગોરા રેબિટ્સનું ટોળું છે. ટૂંકમાં ઘણા બધા રેબિટ છે, સસલાઓ છે, બરાબર. રેબિટ મીન્સ સસલા. એટલે શેમાં શું કહે છે કે ભાઈ ભાગ્યે જોઈ શકાય એવા એંગોરા જે રેબિટ્સ છે, સસલાઓ છે, એ મારી પાસે છે. They are very beautiful. તેઓ બહુ સુંદર છે. And they have this long soft fur. અને તેમને લાંબા
કોમળ વાર હોય છે, રૂવાટી હોય છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર. તો લોકો છે સ્વેટર બનાવવા માટે એમને ઉછેરે છે, એની રૂવાટી માટે ઉછેરે છે, બરાબર. એને જે કોમળ વાર હોય છે એમના માટે લોકો છે એ એમને ઉછેરે છે અને એમાંથી સ્વેટર બનાવે છે. સ્ટુડન્ટ સેડ, યા મેમ, they are really cute. એટલે બીજા વિદ્યાર્થીઓ જે શમાના ઘરે ગયા હોય એ વિદ્યાર્થીઓ શું કહે છે? હા મેડમ, તેઓ એટલે કે તે સસલાઓ ખરેખર બહુ સુંદર છે. ક્યુટ, સુંદર. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ, કે મેડમ એમની જે રૂવાળી છે, વાળ છે એ પણ બહુ કોમળ છે. ટીચર સેડ, વેરી ગુડ શમા, કે શમા બહુ સરસ. હુ ઇઝ નેક્સ્ટ? બીજું કોણ કહેશે હવે એમના પાલતુ પ્રાણીઓ વિશે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. વેવ મીન્સ હલવું, ઊંચા થવું, કે ભાઈ ઘણા બધા હાથ છે એ હવામાં ઊંચા થાય છે, એટલે કે ઘણા વિદ્યાર્થીઓ છે પોતાનો હાથ ઊંચો કરે છે. એન્ડ ધેર આર શાઉટ ઓફ મેમ મી, મેમ મી, અને ત્યાં અવાજ થાય છે કે મેડમ હું, મેડમ હું, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીઓ છે હવે ઉત્સાહિત છે પોતાના પાલતુ પ્રાણીઓ વિશે કહેવા માટે. ટીચર સેડ, યસ રોહન, એટલે શિક્ષક કહે છે કે હા રોહન. રોહન સેડ, આઈ હેવ ગોટ ધ ફિયરસેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, ધ રોટવીલર, બરાબર. એટલે રોહન શું કહે છે કે મારી પાસે ફિયરસેસ્ટ, ઘાતકી, હિંસક, કે ભાઈ વિશ્વનો સૌથી હિંસક કૂતરો છે, ડોગ છે, એવું રોહન કહે છે. નામ શું છે એનું? રોટવીલર. સો રોટવીલર મીન્સ અહીંયા કોઈ જાતિનું નામ છે, બરાબર. ટૂંકમાં કોઈ મોટો અને શક્તિશાળી કૂતરો હોય ને રોટવીલર કહેવાય. એટલે રોહન એવું કહે છે મારી પાસે વિશ્વનો સૌથી ઘાતકી કૂતરો છે, રોટવીલર. હિઝ નેમ ઇઝ કિલર, અને તેનું નામ શું છે ડોગનું? કિલર. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, બહુ જ હિંસક, જોખમી કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. ટ્રેન્ડ મીન્સ તાલીમ પામેલો, પણ એ બહુ જ તે સારી રીતે અથવા ઉચ્ચ રીતે તાલીમ પામેલો છે. સો હી ડઝ નોટ બાઇટ એનીવન ઓફ અસ. બાઇટ મીન્સ કરડવું, બચકું ભરવું. તેથી એ અમારામાંથી કોઈને કરડતો નથી. એટલે રોહન પાસે છે એ સૌથી હિંસક કૂતરો છે જેનું નામ કિલર છે અને ઉચ્ચ તાલીમ મેળવેલો છે, જેથી કરીને એ કોઈને કરડતો નથી, બચકું ભરતો નથી. ટીચર સેડ, થેન્ક યુ રોહન, અને ટીચર કહે છે કે આભાર રોહન. નેક્સ્ટ, હવે કોણ કહેશે એના પછી? સ્ટુડન્ટ 2 સેડ, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. એટલે બીજો વિદ્યાર્થી શું કહે છે કે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ. ટ્વિન, ટ્વિન મીન્સ જોડકું, જે જોડિયા હોય એને ટ્વિન કહેવાય. પેર મીન્સ જોડી, કે ભાઈ જોડકી બિલાડી છે પર્શિયન, બરાબર. આમ તો પર્શિયન, જે પારસીઓ છે એને પર્શિયન કહી શકાય, બરાબર. એટલે કે જે ઈરાનથી આવેલા હતા, પર્શિયા, બરાબર. ઈરાનનું જૂનું નામ શું છે? પર્શિયા. એટલે પર્શિયન કેટ, કે ભાઈ એ વિસ્તારમાં જે કેટ થતી હોય એની બે જોડકી કેટ છે. કોની પાસે? સ્ટુડન્ટ 2 પાસે. કે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ, મારી પાસે 2 પર્શિયન કેટ છે. માય અંકલ સેઝ they are a very rare color. મારા અંકલ એવું કહે છે કે એમને બહુ દુર્લભ કલર છે, ટૂંકમાં ભાગ્યે જ જોવા મળે એવા કલરની કેટ છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. બ્રશ મીન્સ વોશ, ધોવું, કે ડેઈલી હું એમને ધોઉં છું, બ્રશ કરું છું. બ્રશ મીન્સ બ્રશ નહીં, બરાબર, પણ સાફ કરવું, ક્લીન કરવું, ધોવું, નહાડવું. એટલે દરરોજ હું એને નવાડું છું અથવા સાફ કરું છું, ક્લીન કરું છું, બાથ કરાવું છું. Their names are silver and gold. ને એમના નામ શું છે? સિલ્વર એન્ડ ગોલ્ડ. એટલે સિલ્વર અને ગોલ્ડ એ એમના નામ છે. They are so precious. Precious means કિંમતી, મૂલ્યવાન. ને તે બંને છે બહુ કિંમતી છે, મૂલ્યવાન છે. They, બરાબર, પછી ડોટ 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 છે. The rest of the presentation take place in the mime as Pia get up, walk downstairs to talk directly to the audience. She is trouble. બરાબર, કે ભાઈ the rest of the presentation, કે બાકીની જે રજૂઆત છે તે, presentation means રજૂઆત,
ટેક પ્લેસ ઇન અ માઇમ. માઇમ મીન્સ મૂક, કે બાકીની રજૂઆત છે મૂક રજૂઆત થાય છે, ટૂંકમાં બોલ્યા વગર આમને આમ દર્શાવી દેવામાં આવશે, આમ હોય છે એમ. એઝ પિયા ગેટ અપ, અને હવે પિયા છે એ ઊભી થાય છે. વોક ડાઉન સ્ટેજ, અને સ્ટેજની નીચે જાય છે. ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ, ઓડિયન્સ સાથે, દર્શક સાથે ડાયરેક્ટલી વાત કરવા માટે સ્ટેજની નીચે ઉતરે છે. સી ઇઝ ટ્રબલ, અને તેની જરા મૂંઝાયેલી છે, ટ્રબલ છે, મુશ્કેલીમાં છે. ટીચર સેડ, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. અને ટીચર શું કહેશે? કમ ઓન પિયા, હવે તારા પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશે આપણે સાંભળીએ. ધેર ઇઝ સાયલેન્સ, એવરીવન ટર્ન ટુ પિયા. ત્યાં એકદમ શાંતિ ફેલાઈ જાય છે અને દરેક લોકો છે પિયા સામે જુએ છે. સ્ટુડન્ટ 3 સેડ, યા પિયા, વોટ ઇઝ યોર પેટ? ત્રીજો વિદ્યાર્થી શું કહે છે કે હા પિયા, તારું પાલતુ પ્રાણી શું છે? બેટ ઇટ ઇઝ ધ બેસ્ટ. અને બાજુના વિદ્યાર્થી સાથે ત્રીજો વિદ્યાર્થી શું કહે છે? શરત થઈ જાય. બેટ મીન્સ શરત, કે શરત થઈ જાય કે એ બેસ્ટ છે એનું પાલતુ પ્રાણી. સ્ટુડન્ટ 4 સેડ, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. ચોથો વિદ્યાર્થી શું કહે છે કે પિયા છે એ પ્રાણીઓની શ્રેષ્ઠ નિષ્ણાંત છે. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. એટલે ચોથો વિદ્યાર્થી શું કહે છે કે ગો ઓન પિયા, કે પિયા તું ચાલુ કર, એવું નહીં કહેતી કે તારે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5 સેડ, સી હેઝ અ ડોગ. બરાબર, એટલે પાંચમો વિદ્યાર્થી શું કહે છે કે તેની પાસે કૂતરો છે. આઈ હેવ સીન ઇટ, મેં એને જોયો હતો. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. બરાબર, ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, કે ભાઈ શેરીનો જે વૃદ્ધ કૂતરો હોય એ છે. ઇટ કેન હાર્ડલી વોક, અને ભાગ્યે જે ચાલી શકે છે, માંડ માંડ ચાલે છે. મચ લાફ્ટર, એટલે પાંચમો વિદ્યાર્થી પિયાની મજાક ઉડાડે છે. બરાબર, શું કહે છે કે તેની પાસે કૂતરો છે, મેં એક વખત જોયો હતો. શેરીનો જે ગઢો કૂતરો હોય ને એવો કૂતરો છે, માંડ માંડ ચાલી શકે છે. મચ લાફ્ટર, લાફ્ટર મીન્સ હસવું, અને દરેક વિદ્યાર્થીઓ છે, મોટાભાગના વિદ્યાર્થીઓ હસવા લાગે છે. એટલે પાંચમો વિદ્યાર્થી છે એ પિયાની મજાક ઉડાડે છે. સ્ટુડન્ટ સેડ, રિયલી પિયા? એટલે બધા વિદ્યાર્થી શું કહે છે કે ખરેખર પિયા, તારી પાસે શેરીનો ઓલ્ડ કૂતરો છે? ઓનલી અ સ્ટ્રીટ ડોગ, માત્ર શેરીનો કૂતરો? મે બી ઇટ અ વોલ્ફ ઇન અ ડિસગાઇઝ. બરાબર, ડિસગાઇઝ મીન્સ છુપાયેલું, કે ભાઈ કદાચ એમાં કૂતરામાં છુપાયેલો વરુ છે, થોડોક હિંસક હોય એવું. બરાબર, કે ભાઈ વરુ છે એમ. ટીટર ઓલ અરાઉન્ડ, ટીટર મીન્સ મજાક ઉડાડવી. બરાબર, દરેક લોકો છે એ મજાક ઉડાડે છે, હસવા લાગે છે આ રીતે. બેટ, સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. શરત થઈ જાય, તેની પાસે સૌથી ઉત્સાહિત પાલતુ પ્રાણી છે. બરાબર, આનંદદાયક પાલતુ પ્રાણી છે. કમ ઓન પિયા, ટેલ અસ, કે ચાલુ કર પિયા, અમને તું કહે. સ્ટુડન્ટ સેડ, ચેન્ટિંગ, ચેન્ટિંગ મીન્સ બોલવું અથવા ગાવું. આમ તો ગાવાના સંદર્ભમાં સેન્ટ શબ્દોનો ઉપયોગ થાય. જ્યારે આપણે કોઈ ગણગણતા હોય, ગાતા હોય ને ત્યારે સેન્ટ કહેવાય. એટલે વિદ્યાર્થીઓ ગાવા લાગે છે, પિયા 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 પિયા. બરાબર, એ લોકો પિયાને બોલવા માટે ઉશ્કેરે છે કે પિયા તું બોલ બોલ બોલ. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. અને પિયા છે ધીમે ધીમે ક્લાસના ટોપ ઉપર, એટલે કે આગળ આવે છે. એઝ સૂન એઝ સી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ, કે જેવી તેની ક્લાસની આગળ પહોંચે છે દરેક લોકો ક્વાઇટ, એટલે કે એકદમ શાંત થઈ જાય છે. ટીચર સેડ, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. કે પિયા તું ચાલુ કર, અમને તારા બધા જ પાલતુ પ્રાણીઓ વિશે સાંભળવું ગમશે. પિયા સેડ, ઓલમોસ્ટ ઇનઓડિબલી. ઇનઓડિબલી મીન્સ સાંભળી ન શકાય તેવું, કે બરાબર, એટલે પિયા બોલે છે ઓલમોસ્ટ ઇનઓડિબલી, કે લગભગ સાંભળી ન શકાય તેવા અવાજમાં. આઈ હેવ અ, કે મારી પાસે છે. બરાબર, ધીમેકથી બોલે છે. સ્ટુડન્ટ સેડ, વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. એટલે વિદ્યાર્થીઓ કહે છે કે અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ, તું બોલ. લાઉડર પિયા, કે ભાઈ મોટેથી બોલ પિયા. પિયા સેડ, આઈ હેવ બરાબર, એટલે પિયા કહે છે કે મારી પાસે છે. પછી કાઉન્સમાં હું આપ્યું, ટેક અ ડીપ બ્રીથ, ઊંડો શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક અપ, હવે એને નિર્ણય લઈ લીધો અને તેની બોલે છે. અ મંકી, એટલે પિયા શું કહે છે કે આઈ હેવ અ મંકી, એટલે પિયા પાસે એક મંકી છે.
ક્લાસ ઇરપ્ટ વિથ એક્સાઇટમેન્ટ. ઇરપ્ટ મીન્સ આમ તો ફાટી નીકળવું એવું થાય, પણ ક્લાસ આખો ઉત્સાહિત થઈ જાય છે, બરાબર. સ્ટુડન્ટ સેડ, ઓહ અ મંકી, કે અરે મંકી, વાંદરું. ગોચ, ગોચ મીન્સ આમ તો સરપ્રાઈઝ નો ઉદ્ગાર છે, બરાબર. ગોચ એટલે કે અરે રે. ધેટ્સ સો કુલ, અરે તો બહુ સારું કહેવાય. મેન સી ઇઝ સો લકી, તેની સહી બહુ નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એનવી. સો એડમિરેશન મીન્સ કદર, બરાબર. અને એનવી, એનવી મીન્સ ઈર્ષા, એટલે સામાન્ય એની કદર કરતું હોય, પ્રશંસા કરતું હોય તેવું, અને ઈર્ષા થતું હોય એવી રજૂઆત થઈ. કેટલાક લોકો ખુશ પણ હશે, કેટલાક વિદ્યાર્થીઓ ખુશ ના પણ હોય. ટીચર સેડ, ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. એટલે શિક્ષક શું કહે છે કે બાળકો બાળકો તેને બોલવા દો, પિયા તું ચાલુ કર. પિયા સેડ, યા ઓકે, કે હા બરાબર છે. ધેટ્સ ઇટ, બરાબર, હા એજ. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, કે મારી પાસે મંકી છે. સો કેન આઈ ગો નાવ, તો હવે હું જઈ શકું, બરાબર. એટલે પિયા શું કહે છે કે મારી પાસે મંકી છે, બસ એટલું જ છે, હવે હું બેસી શકું. સ્ટુડન્ટ 5 સેડ, કમ ઓન, કે ચાલ ટેલ અસ સમ મોર, કંઈક તું અમને વધારે કે. અનયુઝ્યુઅલ પેટ, કે ભાઈ જે રાબેતા મુજબનું પેટ પાલતુ પ્રાણી ન હોય એવું કંઈક વિશેષ તું અમને કે. એન્ડ યુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, અને તારે અમને એના વિશે વધુ કહેવું પડશે. પિયા સેડ, એ યસ વેલ, એટલે પિયા જે અસકાતા મુંજાતી બોલે છે કે હા સારું. સ્ટુડન્ટ 1 સેડ, સો ક્યુટ, કે બહુ સારું. સ્ટુડન્ટ 2 સેડ, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, એટલે બીજો વિદ્યાર્થી પણ મજાક ઉડાડે છે કે ભાઈ મંકી છે એ બોય છે કે ગર્લ છે, શું છે, છોકરો છે કે છોકરી. પિયા સેડ, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, એટલે પિયા આન્સર આપે છે કે ભાઈ છોકરી, ચોક્કસપણે છોકરી છે. લાફ્ટર, બધા વિદ્યાર્થીઓ હસે છે. પિયા સેડ, ઇટ ઇઝ અ કેપ્યુસિન મંકી, એટલે પિયા વધારે શું કહે છે કે કેપ્યુસિન મંકી છે. કેપ્યુસિન મીન્સ કે મોઢા પર ભરાવદાર વાળ હોય એને કેપ્યુસિન મંકી કહેવાય, બરાબર. બે પ્રકારના આપણે મંકી જોયા હોય છે મોસ્ટ ઓફ, કે એક મંકીના ફેસ ઉપર કે વાળ મીન્સ ઓછા હોય છે, અને બીજું કોઈ મંકીનો પ્રકાર છે એમાં ફેસ ઉપર ઘણા બધા રૂવાટીઓ હોય, વાળ હોય. એટલે કેપ્યુસિન મંકી મીન્સ ભરાવદાર મોઢું હોય, ફેસ ઉપર જે હેર હોય એને કેપ્યુસિન મંકી કહેવાય. એટલે માથા ઉપર અને ફેસ ઉપર વાળ હોય કેપ્યુસિન મંકીને. ઓલ સેડ, વોટ, બધા કહે છે કે શું, અ કેપ્યુસિન મંકી, એટલે કે શું કેપ્યુસિન મંકી. પિયા સેડ, અ કેપ્યુસિન મંકી, બરાબર. એટલે પિયા શું કહે છે કેપ્યુસિન મંકી. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા, એટલે કે તે સાઉથ અમેરિકાની છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર, કે ભાઈ તદ્દન એકદમ ભાગ્યે જોવા મળે એવી છે. સ્ટુડન્ટ 4 સેડ, વેર ડીડ યુ ગેટ ઇટ, ચોથો વિદ્યાર્થી શું કહે છે, બરાબર, 4 નંબરનો વિદ્યાર્થી, કે તમે અથવા તે ક્યાંથી મેળવી, એમ તને એ ક્યાંથી મળે. પિયા સેડ, માય અંકલ બોટ હર ઇન ચીલે, કે મારા અંકલ છે એ ચીલે, બરાબર, કે ચીલેમાંથી એને લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, કે મારા અંકલ છે એ એનિમલના નિષ્ણાંત છે. એન્ડ સો હી ગોટ હર, અને આથી તે તેનીને લાવ્યા હતા. સ્ટુડન્ટ સેડ, વિદ્યાર્થીઓ કહે છે, વોટ, ધેટ્સ ઓસમ, સોરી, વાવ, ધેટ્સ ઓસમ, કે વાહ તે બહુ અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ સી, તેની જો અહીંયા ઓલ્ડ મીન્સ એજ પૂછે છે કે ભાઈ તેની એજ કેટલી છે, ઉંમર કેટલી છે. હાઉ લોંગ હેવ યુ હેડ બેટર, કેટલા સમયથી એ તારી પાસે છે. વોટ ડઝ સી ઇટ, તેની શું પહેરે, શું ખાય છે, બરાબર. ઇટ મીન્સ ખાવું, કે વોટ ડઝ સી ઇટ, તેની શું ખાય છે. વોટ ડઝ સી વિયર, તેની શું પહેરે છે. વેર ડઝ સી સ્લીપ, તેની ક્યાં સૂવે છે, બરાબર. વિદ્યાર્થીઓ છે આવા બધા ક્વેશ્ચન પિયાને પૂછે છે કે કેટલા વર્ષની છે, કેટલા સમયથી તમારી સાથે રહે છે, તે શું ખાય છે, શું પહેરે છે, બરાબર, ક્યાં સૂવે છે. આવા બધા ક્વેશ્ચન છે પિયાને વિદ્યાર્થીઓ પૂછે છે. ટીચર સેડ, ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન, બાળકો બાળકો કામ ડાઉન, શાંત થઈ જાઓ પ્લીઝ, મહેરબાની કરીને. અધરવાઇઝ આઈ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, એટલે શિક્ષક શું કહે છે કે બાળકો બાળકો પ્લીઝ શાંત થઈ જાઓ, નહીતર મારે તમારે રાઇટિંગ ટાસ્ક તમને આપવું પડશે, એટલે કે તમને હોમવર્ક આપવું
પડશે. એટ ધીસ they are immediately quiet. એટલે ટીચર જેવા આવું કહે છે કે હું તમને હોમવર્ક આપીશ, તમે શાંત થઈ જાઓ, એટલે તરત જ તે બધા વિદ્યાર્થીઓ છે શાંત થઈ જાય છે. સ્ટુડન્ટ 5 said, yeah, get some photos and all. બરાબર, એટલે પાંચમો વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ કેટલાક ફોટોની બીજી માહિતી પણ એના વિશેની તું લેતી આવો. બરાબર, જો અહીંયા ફોટોસ, આમ તો મોસ્ટ ઓફ નામના અંતે ઓ કે ઓ હોય તો બહુવચનમાં ES લાગે, પણ અહીંયા અપવાદ છે, ફોટોનો માત્ર S લગાડે. બરાબર, એટલે ફોટો શબ્દ હોય એનું બહુવચન કરવા માટે એને માત્ર S લગાડવામાં આવે છે. એટલે પાંચમો વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ જે કેપ્યુસિન મંકી છે એના કેટલાક ફોટો અને બીજા માહિતી પણ તું લેતી આવ. સ્ટુડન્ટ 6 said, why photos? કે ભાઈ શા માટે ફોટોસ? why can't Pia bring the monkey to class? કે ભાઈ પિયા છે એ મંકીને ક્લાસમાં કેમ ન લાવી શકે? એમ ફોટો શા માટે? પિયાને કહો ને મંકીને જ ક્લાસમાં લાવે. સ્ટુડન્ટ સેડ, વિદ્યાર્થીઓ કહે છે કે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. બધા વિદ્યાર્થીઓ એવું કહે છે મેડમ તેનીને કહો ને મંકીને ક્લાસમાં લાવે. યસ હા લાઈક અ શો એન્ડ ટેલ. બરાબર, કે ભાઈ એમને જોવું છે એ ગમે અને એમને કહો પ્લીઝ મેમ, કે મેડમ પ્લીઝ તમે કહો ને બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. નો પિયા, કે બરાબર ને પિયા, કે ભાઈ મંકીને ક્લાસમાં લાવીએ. ટીચર સેડ ઓલ રાઈટ. એટલે શિક્ષક એવું કહે, સોરી, આના ઉપરના જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે બધા મેડમને વિનંતી કરે છે કે ફોટો શા માટે? મેડમ તમે પિયાને કહો ને કે એને ક્લાસમાં લાવે અને બધાને જોવું ગમશે. એટલે ટીચર શું કહે છે કે ઓલ રાઈટ, બરાબર છે. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. એટલે ટીચર એવું કહે છે કે આના માટે મારે આચાર્યની સ્પેશિયલ પરમિશન એટલે પરવાનગી લેવી પડશે. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ વાગે છે અને હવે રિસેસનો સમય થયો છે. શમા સેડ, પિયા ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. અને હવે શમા આવે છે અને કહે છે કે પિયા પ્રિન્સિપાલ તને બોલાવે છે. પિયા સેડ વોટ? પિયા શું કહે છે? શું? વાય? શા માટે? વોટ હેવ આઈ ડન? કે મેં શું કર્યું, મને શા માટે પ્રિન્સિપાલ બોલાવે છે? એવું પિયા કહે છે. એન્ટર ધ પ્રિન્સિપાલ. હવે આચાર્ય પ્રવેશ કરે છે. હી કોલ્સ પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ. તેની એટલે પિયા છે એ પ્રિન્સિપાલ પાસે જાય છે. ટ્રમ્બલિંગ, ધ્રુજવા લાગે છે. બરાબર, મોસ્ટ ઓફ કોઈ પ્રિન્સિપાલ સ્ટુડન્ટને બોલાવે તો સ્ટુડન્ટને એવું થાય કે ભાઈ મેં એવું તો શું કર્યું છે કે પ્રિન્સિપાલ મને બોલાવે છે. એટલે પિયાને પ્રિન્સિપાલ બોલાવે છે એટલે પિયા છે એ ધ્રુજતી પ્રિન્સિપાલ પાસે જાય છે. ટ્રમ્બલિંગ મીન્સ ધ્રુજવું. પિયા સેડ, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી. કે હા પિયા, તારા ટીચરે હમણાં જ મને માહિતી આપી that you have a delightful monkey as a pet. Delightful means આનંદદાયક, મનોરંજનકારક. કે ભાઈ એને તારા ટીચરે મને હમણાં જ એવું ઇન્ફોર્મ કર્યું કે તારી પાસે આનંદદાયક મંકી છે એક પાલતુ પ્રાણી તરીકે, એટલે કે તારી પાસે પાલતુ પ્રાણી મંકી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. અને આ બહુ અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. અને જો તું તારા મંકીને સ્કૂલે લાવે એ વિચાર બહુ અદ્ભુત કહેવાય, બહુ સારું કહેવાય. વોટ ડીડ યુ સે? હર નેમ વોઝ ગરમ મસાલા. તે શું કહ્યું કે એનું નામ ગરમ મસાલા છે? બરાબર, પ્રિન્સિપાલ કહે છે. પિયા છે પેપર. એટલે પિયા છે એ બોલે છે કે એનું નામ શું છે? પેપર. બરાબર, અસકાતા બોલે છે કે એનું નામ મંકીનું નામ પેપર છે. પ્રિન્સિપાલ છે પિયા વોટ્સ રોંગ વિથ યુ. એટલે હવે પ્રિન્સિપાલને થોડો ખ્યાલ આવી જાય છે કે પિયાને આમ થોડીક મૂંઝાયેલી છે. એટલે પ્રિન્સિપાલ શું કહે છે? વોટ્સ રોંગ વિથ યુ, તને શું થયું છે? નોટ ફિલિંગ વેલ, કે તને સારું નથી? ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો ખરેખર જો તને સારું ન હોય તો ખરેખર હું તારા ભાઈને કોલ કરું, એને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. મને તું એમના મોબાઈલ નંબર આપ. એટલે પિયાને પ્રિન્સિપાલ એવું કહે છે જો તને તારી તબિયત સારી બરાબર ન હોય તો હું તારા ભાઈને કોલ કરું, તું તારા ભાઈના નંબર મને આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. બરાબર, એટલે પ્રિન્સિપાલ શું કહે છે કે હું મંકી વિશે પણ એમને પૂછી લઈશ અને એ ત્યારબાદ તે તને ઘરે પણ લઈ જશે.
હાઉ ઇઝ ધેટ, આ કેવું રહેશે? ટૂંકમાં આ પ્લાન કેવો છે કે ભાઈ તારા ભાઈને બોલાવીએ એટલે હું એમને મંકી એટલે કે વાંદરી જે કેપ્યુસિન મંકી છે એના વિશે પણ પૂછી લઈશ અને ત્યારબાદ એ તને ઘરે પણ લઈ જશે. પિયા સેડ ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ. સ્ટ્રેટન મીન્સ સ્ટ્રેટનિંગ, ટટ્ટાર થવું. એટલે પિયા છે ટટ્ટાર થાય છે, તરત જ ટટ્ટાર થઈ જશે. નો નો સર, ના ના સાહેબ, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, મને બરાબર છે, મને બરાબર છે. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ, હું મારી જાતે જ તમારા ભાઈને પૂછી લઈશ. અબાઉટ ધ મંકી આઈ મીન, એટલે કે મારો મિનિંગ એવો છે કે મંકી વિશે. એટલે પિયાસ એવું કહે છે કે ના ના સાહેબ, હું મારી જાતે જ તમારા ભાઈને મંકી વિશે પૂછી લઈશ. પ્રિન્સિપાલ છે વાય ચાઇલ્ડ, શા માટે બેટા? ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર, એ તારો સગો ભાઈ છે. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. સિક રૂમ મીન્સ બીમાર, બરાબર? સિક એટલે બીમાર થાય, રૂમ એટલે રૂમ, એટલે સિક બીમારનો રૂમ હોય ત્યાં. એટલે અહીંયા શું કે હોસ્પિટલ. એટલે પ્રિન્સિપાલ એવું કહે છે કે ભાઈ એ તારો સગો ભાઈ છે અને તે તને હોસ્પિટલે લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, તે મારા મોબાઈલમાંથી તારા માતા પિતાને પણ ફોન કરી શકશે. એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, અને એ સમયે હું એમને મંકી વિશે પણ પૂછી લઈશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ, શું આ સારું ન કહેવાય? ભવ્ય ન કહેવાય? ગ્રાન્ડ મીન્સ ભવ્ય, સારું, અદ્ભુત. યસ અવિક કમ હિયર પ્લીઝ, તરત જ અવિક આવી જશે, બરાબર? એનો ભાઈ જે છે પિયાનો ભાઈ અવિક, એ આવી જશે કે હા અવિક આવ. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. સો રાઇટ વિંગ એટલે શું કે ભાઈ બે દરવાજા હોય, એમના જમણા દરવાજામાંથી એ અંદર પ્રવેશ કરે છે. સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન, એટલે અવિક શું કહે છે કે સાહેબ મારી બહેન છે એ ફરી વખત કંઈક મુશ્કેલીમાં છે. પ્રિન્સિપાલ સેડ નો, પિયા સેડ યસ. પ્રિન્સિપાલ કહે છે ના, અને તરત પિયા કહે છે હા. પ્રિન્સિપાલ સેડ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, મારા મત મુજબ તારી બહેન છે એ સારું અનુભવતી નથી, એની તબિયત બરાબર નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, મને ખબર નથી કે શું થયું છે. સી સીમ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી, કે ભાઈ જ્યાં સુધી મેં એને મંકી વિશે નહોતું પૂછ્યું ત્યાં સુધી એમને સારું હતું. અન્ટિલ, જો નહીં તો, બરાબર? કે જ્યાં સુધી મેં એને મંકી વિશે કાંઈ પૂછ્યું ન હતું ત્યાં સુધી તો ઓલ બરાબર હતું, પણ જેવું મેં એને મંકી વિશે પૂછ્યું તરત જ તે એની તબિયત બગડવા લાગી, અથવા તો એનો જે મિજાજ છે એ ચેન્જ થવા લાગ્યો. અવિક સાઈડ મંકી, બરાબર? એટલે અવિક સાહેબ પ્રશ્ન પૂછે મંકી વિશે. પ્રિન્સિપાલ સાઈડ હા હા યસ યસ, કે યસ હા હા. યુ મસ્ટ બી કન્ફ્યુઝ, તું પણ ચોક્કસપણે મૂંઝાયેલો હશે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, કે ભાઈ આ ગરમ મસાલા અને કાલી મિર્ચી ને આ બધું શું છે એમ. હા હા. બટ યુ સી બેટા, પણ જો બેટા, ઇટ ઇઝ લાઈક ધીસ, કે આમ થયું કે યોર સિસ્ટર પિયા has created a sensation in the school today. સેન્સેશન મીન્સ ઉત્તેજના, કે તારી બહેન જે પિયા છે એને આજે સ્કૂલમાં સનસનાટી, ઉત્તેજના મચાવી દીધી. બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી, કે ભાઈ તારું જે પાલતુ પ્રાણી મંકી છે એના વિશે માહિતી આપીને. પેપર યસ અ સેન્સેશન, યસ, કે ભાઈ પેપર તારું પાલતુ પ્રાણી જે મંકી છે એના વિશે વાત કરીને એને આજે સનસનાટી મચાવી દીધી. હા સનસનાટી, હા. એટલે અહીંયા પ્રિન્સિપાલ અવિકને શું કહે છે કે ભાઈ તું પણ થોડોક મૂંઝાયેલો છે કે આ ગરમ મસાલા અને કાળી મિર્ચી ને એ બધું શું છે. આજે તારી બહેન છે પિયા, એને સ્કૂલમાં તારું જે પાલતુ પ્રાણી છે પેપર છે એના વિશે માહિતી આપી અને સનસનાટી મચાવી દીધી છે. અવિક સેડ સો પેપર ઇઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. એટલે અવિક શું કહે છે કે પેપર એટલે કે જે પેપર અહીંયા કોનું નામ છે? મંકીનું, બરાબર? કેપ્યુસિન મંકી છે એનું નામ પેપર છે, કે પેપર છે એ તારા માઇન્ડમાં અંતે ઘૂસી ગઈ છે એમ ને. હેઝન્ટ હી, બરાબર ને? પિયા નોડિંગ, પિયા છે માથું હલાવે છે. સી, બરાબર? એટલે અહીંયા અવિકે શું કીધું? હેઝન્ટ હી, બરાબર ને? તે, બરાબર? તે એટલે કોણ? હી અહીંયા હી મીન્સ કેપ્યુસિન મંકી, પણ મંકી છે ખરેખર હી છે કે સી? તો કે સી. એટલે પિયા નોડિંગ સી, અને પિયા છે ના સી એમ કહે છે.
એટલે એના ભાઈએ શું કહ્યું હતું કે પેપર અંતે તો તારા માઇન્ડમાં ઘૂસી ગયું, બરાબર ને? તે પણ તે નહીં, તે મંકી છે તે નહીં પણ તેણી છે, બરાબર? એટલે અહીંયા પીએસઆઈ પછી કહે છે કે તે નહીં તેણી. અવિક સેડ વોટ, શું? પીએસઆઈ સી પેપર ધ સી, તેણી પેપર તેની. મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ, કે મેં મંકી છે મારા માઇન્ડમાં ઘૂસી ગઈ છે, મારા મગજ ઉપર હાવી થઈ ગઈ છે. અવિક સેડ નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, કે ના ખરેખર એ મારી જે નાદાન, સિલી મીન્સ નાદાન બહેન છે એમનો દોષ છે. માય પેરેન્ટ્સ નોવિંગ ધેટ સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ. મારા પેરેન્ટ્સ એટલે કે માતા પિતા જાણે છે કે તેની કોઈ પણ ઉત્સાહ છે એને લાંબા સમય સુધી હેન્ડલ કરી શકતી નથી, બરાબર? સો તો હેવ સેન્ડ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા, અને આથી તેઓએ મંકીને સાઉથ અમેરિકા પરત મોકલી દીધી. એટલે અહીંયા અવિક શું કહે છે કે મારી બહેન છે એમનો દોષ છે, વાસ્તવમાં મારા માતા પિતા જાણે છે કે તેની કોઈ ઉત્સાહ હોય એને લાંબા સમય સુધી સહન કરી શકતી નથી, આથી મારા માતા પિતાએ પેલી મંકી છે એને સાઉથ અમેરિકા પરત મોકલી આપી છે. ઓલ સેડ એટલે ઓલ વિદ્યાર્થીઓ બોલે છે, બરાબર? ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલનો પણ સમાવેશ થાય છે. ઓહ, કે અરે રે, ધેટ્સ જસ્ટ ટુ બેડ, કે તે ખરેખર બહુ ખરાબ કહેવાય. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ, કે અરે રે, કલ્પના કરો કે બિચારી પિયા છે અરેસ્ટેડ એટલે કે અરેસ્ટ થયું, શરણે થઈ જવું, એટલે કે આપણે સંદર્ભમાં શું કહીએ, મેડ, ગાંડું થઈ જવું, કે પિયા છે વાસ્તવમાં મેડ થઈ. જો મિત્રો, અહીંયા અવિકની વાત ઉપરથી ટૂંકમાં અવિક છે એવું કહેવા માંગે છે કે એમની બહેન છે એ કોઈ ઉત્સાહ હોય ને લાંબો સમય સુધી સહન કરી શકતી નથી, અને આથી જ તે એમના માતા પિતાએ તે મંકી છે એમને સાઉથ અમેરિકા પરત મોકલી દીધી. એટલે ટૂંકમાં જો મંકી એની સાથે હોત તો પિયા છે એના માઇન્ડ ઉપર મંકી છે એટલું હાવી થઈ ગયું હતું કે કદાચ એ ગાંડી પણ થઈ જાય, બરાબર? એટલી બધી એમાં એ ઓતપ્રોત થઈ ગઈ હતી. એટલે બધા વિદ્યાર્થીઓ અહીંયા છે એ હવે દુઃખ વ્યક્ત કરે છે કે અરે રે, આ શું થયું? કલ્પના કરો કે ભાઈ પિયા છે ગાંડી થઈ ગઈ હોત તો, મેડ થઈ ગઈ હોત તો, બરાબર? એટલે અહીંયા પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. અરેસ્ટેડ મીન્સ શરણે થઈ જવું એવો મિનિંગ થાય. ઇનડાયરેક્ટલી મિનિંગ શું થવાનું છે કે પિયા છે એ ગાંડી થવા જઈ રહી હતી. જો આને આ રીતે બધા વિદ્યાર્થીઓ એને સતાવ્યો હોત તો એ ગાંડી થઈ જાત. અવિક સેડ યા આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી. હા, હું આશા રાખું છું કે તેની આવું થઈ જાત. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ સાઉથ અમેરિકન જંગલ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. જો આના બદલે તેનીને સાઉથ અમેરિકા મોકલી હોત અને મંકીને પરત લાવ્યા હોત તો એ વધારે સારું રહે. ટૂંકમાં એ ગાંડી બની જાય એના બદલે જો સાઉથ અમેરિકામાં જઈ પેલી મંકીને પરત લાવીએ તો એ વધારે સારું કહેવાય. બેલ રિંગ્સ, હવે બેલ વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ ધ વિંગ્સ, અને પ્રિન્સિપલ અને શિક્ષક છે એ વિદ્યાર્થીઓને બાણા તરફ મોકલે છે. એટલે શું કે ભાઈ ક્લાસમાં જવાનું કહે છે. પ્રિન્સિપલ સેડ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ, કે સારું હવે અહીંયા બધું પૂરું કરીએ. ટુ બેડ, બહુ ખરાબ કહેવાય. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએશન. ક્રિએશન મીન્સ પ્રાણી, અમેઝિંગ મીન્સ અદ્ભુત, કે આવા પ્રકારના અદ્ભુત પ્રાણીની અમે મુલાકાત લેવા ઈચ્છતા નથી. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચાલો હવે દરેક લોકો ક્લાસમાં જાઓ. ટીચર સેડ કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. એટલે ટીચર કહે છે કે ચાલો દરેક લોકો પરત જાઓ, મહેરબાની કરીને ક્લાસમાં જાઓ, બ્રેક ટાઈમ ઓવર, રિસેસ પૂરી. એઝ ધ ચિલ્ડ્રન લીવ મીન્સ જવું, એટલે જેવા વિદ્યાર્થીઓ અથવા બાળકો છે એ જાય છે કઈ રીતે, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, બરાબર? ડ્રેગ મીન્સ ઘસવું, ખેંચાવવું, કે પોતાના પગ જે છે અનવિલિંગલી, અનઈચ્છાએ, પોતાની ઈચ્છા નથી તેમ છતાં પોતાના પગ ખેંચતા બાળકો છે એ જાય છે. કે ભાઈ એઝ ચિલ્ડ્રન લીવ, બાળકો જાય છે. ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, પોતાના પગ છે અનિચ્છાએ ખેંચતા. એન્ડ મટરિંગ, બરાબર, કે ગણગણે છે. એન્ડ ગ્રમ્બલિંગ, અને કંઈક બબડાટ પણ કરે છે.
Pia move back to her spot downstairs, right? Pia say move back to her spot. Spot means જગ્યા. Downstairs કે ભાઈ જે સ્ટેજની નીચે પિયા છે એ પોતાની જગ્યા છે ત્યાં સીધે સીધી પોતાની જગ્યાએ જતી રહે છે. એટલે હવે બાળકો છે એ પોતાની રિસેસ ટાઈમ પૂરો થાય છે એટલે શિક્ષક છે એમને ક્લાસમાં મોકલે છે. વિદ્યાર્થીઓ છે એ પોતાની અનિચ્છાએ પોતાના પગ ઘસરાતા કંઈક બોલતા ગણગણતા ક્લાસમાં જાય છે. પિયા પણ પોતાની જગ્યાએ આવીને બેસી જાય છે. પિયા અસાઇડ મીન્સ બાજુમાં. એટલે કે હવે અસાઇડ એટલે બાજુમાં એટલે શું કે મોસ્ટ ઓફ બાજુમાં એટલે કે જે સ્ટેજ ઉપર પ્લે ભજવાતો હોય એ નહીં પણ બેકગ્રાઉન્ડમાં કંઈક બોલાતું હોય. બરાબર. ફોર એક્ઝામ્પલ સ્ટેજ ઉપર કંઈક દ્રશ્ય ભજવાય છે, આકાશમાંથી અવાજ આવે છે, તો આકાશમાંથી ઈશ્વર દેખાતા નથી પણ સાઈડમાંથી અવાજ કરે છે એટલે અસાઇડ. દેખાતા ન હોય એ માત્ર અવાજ આવે તે. થેન્ક્સ અ લોટ તો ભાઈ તમારો બહુ આભાર. અવિક યુ હેવ સેવ મી કે અવિક તે મને બસાવી લીધી. બરાબર. અવિક સેડ ધેટ્સ નોટ ઇનફ આટલું પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ આર માઇન કે હવે તારા આખા મહિનાની તારી ચોકલેટ્સ બધી મારી, માત્ર થેન્ક્સથી કામ ચાલશે નહીં. પિયા સેડ ઓહ નો ભૈયા પ્લીઝ કે અરે ના ભાઈ. ઓકે તો સરસ મજાનો આ પાઠ છે એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ મિત્રો.